નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા લેક્ચરની અંદર। તો મિત્રો આજે છે આપણે ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટને લગતા પ્રશ્નો જોઈશું, કેમ કે ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટને લગતા ઝેટકોની અંદર છે તે પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલા માટે આપણે છે ત્યાં ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રશ્નો આજે જોવાના છીએ। અને જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી મિત્રો, તે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે હવે તમારે છે 9 થી 10 દિવસની અંદર એક્ઝામ આવવાની છે અને તમારી આપણે તૈયારી પૂરી કરવાની છે। એટલા માટે દરરોજ સવારમાં પણ વિડીયોઝ આવે છે અને સાંજે પણ વિડીયોઝ આવે છે 8:30 વાગે અને સવારમાં 10 વાગે। ત્યારબાદ આપણે જો ટાઈમ રહેશે તો હજુ એક લેક્ચર છે તે એડ કરીશું, જે તમારે બપોરે આવશે, પણ અત્યારે છે તમારે સાંજે 8:30 વાગે અને 10 વાગે લેક્ચર આવે છે, તેમાં તમે અટેન્ડન્સ જરૂર આપજો। અને એપ્લિકેશન જે મિત્રોએ હજુ સુધી ડાઉનલોડ નથી કરી આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન, તો તે ડાઉનલોડ કરી લેજો અને અંદરથી જે મિત્રોએ કોર્સ નથી લીધો તે લઈ લેજો, કેમ કે તેની અંદર મિત્રો તમને છે તે મોસ્ટ આઈએમપી મટીરિયલ છે તે બધું મળી જશે। અને જે મિત્રોએ ઝેટકોનો કોર્સ લીધેલો છે તેની અંદર આપણે છે તે અમુક એડ કરેલા છે, નવા પ્રશ્નો એડ કર્યા છે, જે ઝેટકોનો પરિપત્ર આવ્યો તેની પાછળ જે હતા 4 તેને લગતા આપણે પ્રશ્નો એડ કરેલા છે। સિમ્બોલ હોય કે પછી આપણે આકૃતિ હોય કે કોઈ ટૂલ્સ હોય તેને લગતા આપણે ઘણા બધા પ્રશ્નો એડ કર્યા છે, હજુ આપણે કરવાના છીએ। આજે જ છે તે એડ થઈ જશે, એટલે અંદરથી તમે જોઈ શકશો અને તમારી તૈયારી પણ સારી એવી થઈ જશે। તો જે મિત્રોએ નથી લીધો અંદરથી કોર્સ તે જરૂર લઈ લેજો, તમારા માટે છે તે ખૂબ જ ફાયદાકારક રહેશે। હજુ તમારી પાસે 10 દિવસનો સમય છે, આજથી આપણે ગણીએ તો હજુ પણ 10 દિવસનો સમય છે તમારી પાસે બચ્યો છે, એટલે છે સરખી રીતે તૈયારી કરી લેજો। તો મિત્રો હવે આપણા પ્રશ્નો સ્ટાર્ટ કરીશું કે ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રશ્નો છે। તો મિત્રો આવા પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછી શકે છે, તમે જોઈ શકો છો। આજનો આપણો પહેલો પ્રશ્ન છે, મલ્ટીમીટર દ્વારા નીચેના પૈકી કયા મૂલ્યની રાશિ માપી ન શકાય? મલ્ટીમીટર દ્વારા નીચેના પૈકી કયા મૂલ્યની રાશિ આમાંથી આપણે ન માપી શકીએ? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ 750 વોલ્ટ એસી, ઓપ્શન બી 10 એમ્પિયર ડીસી, ઓપ્શન સી 11,000 વોલ્ટ એટલે કે 11 કેવી, કે ઓપ્શન ડી જોઈએ 20 કિલો ઓહમ। ચાલો જે મિત્રોને જવાબ ખબર હોય તે સાથે સાથે કમેન્ટ કરતા જશે, અને ન ખબર હોય તો ધ્યાનથી જોઈ લેજો। મલ્ટીમીટર દ્વારા નીચેના પૈકી કયા મૂલ્યની રાશિ માપી ન શકાય? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 11 કેવી, 11,000 વોલ્ટ છે તે આપણે મલ્ટીમીટર દ્વારા છે તે માપી શકતા નથી। તેના પછી હવે મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે, તમારે એક વાયરની કન્ટિન્યુટી ચેક કરવી છે તો તમે નીચેના પૈકી કયું મીટર વાપરશો? હવે આપણે કોઈ વાયરની કન્ટિન્યુટી ચેક કરવી છે તો આપણે આમાંથી કયું મીટર વાપરી શકીએ? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ અર્થ મીટર, ઓપ્શન બી જોઈએ મેગર, ઓપ્શન સી લક્ષ મીટર, કે ઓપ્શન ડી મલ્ટીમીટર। ચાલો જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે। ચાલો મિત્રો સાથે સાથે તમે કમેન્ટ પણ કરતા જજો। તમારે એક વાયરની કન્ટિન્યુટી ચેક કરવી છે તો તમે કયું મીટર વાપરી શકશો? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી મલ્ટીમીટર। આપણે જો કોઈ વાયરની કન્ટિન્યુટી ચેક કરવી છે તો આપણે મલ્ટીમીટરનો ઉપયોગ કરીને તેની કન્ટિન્યુટી ચેક કરી શકીએ છીએ। બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછી શકે છે મિત્રો। તમારે જે કાલે લેટર આવ્યો તેની અંદર પણ તમને પાછળ લખેલું છે કે કેવા કેવા તમને પ્રશ્ન પૂછશે, આપણે તેની અંદર એડ પણ કરેલા છે મોસ્ટ ઓફ। તેના પછી મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે કે નીચેના પૈકી કઈ રાશિ મલ્ટીમીટર દ્વારા માપી શકાતી નથી? પ્રશ્ન હંમેશા સરખી રીતે જોઈ લેવાનો, એવું નથી કીધું કે માપી શકાય છે, એવું કીધું છે કે નીચેના પૈકી કઈ રાશિ મલ્ટીમીટર દ્વારા નથી માપી શકાતી? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ કરંટ એ મર્યાદિત માત્રામાં, ઓપ્શન બી વોલ્ટેજ, ઓપ્શન સી રેઝિસ્ટન્સ, કે ઓપ્શન ડી ફ્રીક્વન્સી। ચાલો આ પ્રશ્નનો જવાબ બધા મિત્રોને આવડવો જોઈએ। નીચેના પૈકી કઈ રાશિ મલ્ટીમીટર દ્વારા માપી શકાતી નથી? તો તેની અંદર મિત્રો આપણો રાઈટ આન્સર છે તે આવશે ઓપ્શન ડી ફ્રીક્વન્સી, કે ફ્રીક્વન્સી છે તે મલ્ટીમીટર દ્વારા માપી શકાતી નથી। તેની અંદર આપણે કરંટ હોય, વોલ્ટેજ હોય કે રેઝિસ્ટન્સ હોય આ બધું માપી શકીએ છીએ મલ્ટીમીટરની અંદર, પણ આ ફ્રીક્વન્સી છે તે આપણે મલ્ટીમીટરની અંદર માપી શકતા નથી। તેના પછીનો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ। પ્રશ્ન છે મલ્ટીમીટર કેટલા પ્રકારના હોય છે? જે મલ્ટીમીટર છે તે કેટલા પ્રકારના હોય છે? ઓપ્શન જોઈએ। ઓપ્શન એ ડિજિટલ ટાઈપ, ઓપ્શન બી એનાલોગ ટાઈપ, ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં। મલ્ટીમીટર કેટલા પ્રકારના હોય છે આ પણ તમને ખબર હોવી જોઈએ। તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એ અને બી બંને, એટલે કે મલ્ટીમીટર છે તે બે પ્રકારના હોય છે, ડિજિટલ પણ હોય છે અને એનાલોગ પણ હોય
છે. એક્ઝામમાં તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે ધ્યાનથી પ્રશ્નો જોઈ લેજો. તેના પછી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે મલ્ટીમીટરમાં ફંક્શન સ્વિચ એટલે કે સિલેક્ટર સ્વિચનું કાર્ય શું હોય છે? જે મલ્ટીમીટરની અંદર જે ફંક્શન સ્વિચ આવે છે કે સિલેક્ટર સ્વિચ, તેનું કાર્ય શું હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ માત્ર વોલ્ટેજ સિલેક્ટ કરવાનું. ઓપ્શન બી મીટરનો ઝીરો એડજસ્ટ કરવા માટે. ઓપ્શન સી સપ્લાય સિલેક્ટ કરવા માટે. કે ઓપ્શન ડી વિવિધ રાશિ અને તેની રેન્જ સિલેક્ટ કરવા માટે. તો તેની અંદર હવે આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી વિવિધ રાશિ અને તેની રેન્જને સિલેક્ટ કરવા માટે. મલ્ટીમીટરમાં જે ફંક્શન સ્વિચ સિલેક્ટર સ્વિચ હોય છે તેનું કાર્ય છે તે વિવિધ રાશિ અને તેની રેન્જને સિલેક્ટ કરવા માટેનું હોય છે. તેના પછીનો મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે કે ડિજિટલ મલ્ટીમીટર કરતાં એનાલોગ મલ્ટીમીટરનો નીચેના પૈકી કયો એક ફાયદો છે? ડિજિટલ મલ્ટીમીટર કરતાં એનાલોગ મલ્ટીમીટરનો નીચેના પૈકી કયો એક ફાયદો છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ તેમાં રાશિનું સ્પષ્ટ વાંચન થાય છે. ઓપ્શન બી તેમાં રાશિનું મૂલ્ય આંકડામાં પ્રદર્શિત થાય છે. ઓપ્શન સી તેમાં બેટરી લો થાય કે દૂર કરીએ તો પણ વોલ્ટેજ અને કરંટનું માપન થઈ શકે છે. કે ઓપ્શન ડી એક પણ નહીં. ચાલો, આ પણ આઈએમપી પ્રશ્ન છે. ડિજિટલ મલ્ટીમીટર કરતાં એનાલોગ મલ્ટીમીટરનો નીચેના પૈકી કયો એક ફાયદો છે? ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે. તો આની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી. તેમાં બેટરી લો થાય કે દૂર કરીએ તો પણ વોલ્ટેજ અને કરંટનું માપન આપણે છે તે કરી શકીએ છીએ. ડિજિટલ મલ્ટીમીટર કરતાં એનાલોગ મલ્ટીમીટરનો આ છે તે એક ફાયદો છે. તેમાં બેટરી લો થાય કે દૂર કરીએ તો પણ તેની અંદર વોલ્ટેજ કે કરંટનું આપણે માપન કરી શકીએ છીએ. તેના પછી મિત્રો હવે આગળનો પ્રશ્ન છે કે રોશની એટલે કે હેમિનેશન્સનું લેવલ માપવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે? આપણે રોશનીનું લેવલ માપવું હોય તો આપણે કયું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી શકીએ છીએ? રોશની એટલે કે આપણે અજવાળું કેટલું માપવું, અજવાળું કેટલું છે કે અંધારું કેટલું થયું છે તે આપણે માપવું હોય તો આપણે કયું મીટર વાપરી શકીએ છીએ? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વોલ્ટ મીટર. ઓપ્શન બી એ મીટર. ઓપ્શન સી લક્સ મીટર. કે ઓપ્શન ડી વેક્સ મીટર. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી લક્સ મીટર. આપણે રોશનીનું લેવલ જો માપવું છે તો આપણે લક્સ મીટરનો ઉપયોગ કરીને રોશનીનું લેવલ માપી શકીએ છીએ. તેના પછી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે મલ્ટીમીટરમાં એસી વોલ્ટેજ કઈ રીતે મપાય છે? જે મલ્ટીમીટર હોય છે તેની અંદર જો આપણે એસી વોલ્ટેજ માપવા હોય તો આપણે કઈ રીતે તેને માપી શકીએ છીએ? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ તેમાં એક મૂવિંગ આયર્ન મીટર હોય છે. ઓપ્શન બી તેમાં ડીસી મિલી એમ્પિયરની સિરીઝમાં એક રેક્ટિફાયર હોય છે. ઓપ્શન સી તેમાં એક ઇન્વર્ટર હોય છે. કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. મલ્ટીમીટરમાં એસી વોલ્ટેજ કઈ રીતે માપી શકાય? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી તેમાં ડીસી મિલી એમ્પિયરની સિરીઝમાં એક રેક્ટિફાયર હોય છે. કે મલ્ટીમીટરમાં એસી વોલ્ટેજ એ રીતે માપી શકાય કે તેમાં ડીસી મિલી એમ્પિયરની સિરીઝમાં એક રેક્ટિફાયર હોય છે. તેના પછી હવે આપણો આગળનો પ્રશ્ન જોઈશું. ઓહમ મીટરનો ઉપયોગ કરતા પહેલા. ઓહમ મીટરનો ઉપયોગ કરતા પહેલા પછી તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ તેના પ્રોબને શોર્ટ સર્કિટ કરો. ઓપ્શન બી યોગ્ય રેન્જ સિલેક્ટ કરો. ઓપ્શન સી ઝીરો એડજસ્ટ દ્વારા ઝીરો એડજસ્ટ કરો. કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ કે આપેલા તમામ. તો ઓહમ મીટરનો ઉપયોગ કરતા પહેલા તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલા તમામ. કે ઓહમ મીટરનો ઉપયોગ કરતા પહેલા તેના પ્રોબને શોર્ટ સર્કિટ કરો. ઓહમ મીટરનો ઉપયોગ કરતા પહેલા યોગ્ય રેન્જ સિલેક્ટ કરો અને ઓહમ મીટરનો ઉપયોગ કરતા પહેલા ઝીરો એડજસ્ટ દ્વારા ઝીરો એડજસ્ટ કરો. આ તમામ છે તે તેની અંદર આવશે. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. મિત્રો બધા પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. એક પણ પ્રશ્ન છે તે મિસ ન કરતા, કેમ કે એક્ઝામ છે તમારે નજીક છે અને આ તમારા આઈએમપી પ્રશ્નો છે. આપણે જોઈએ તો તમને ટ્રાન્સમિશન લાઇન છે, સબસ્ટેશન છે, સર્કિટ બ્રેકર છે, ત્યારબાદ સેલ અને બેટરી છે. આમાંથી વધારે પ્રશ્નો આવશે. જે આપણે સબસ્ટેશનની અંદર મોટા ભાગના પ્રશ્નો હોય છે તે વધારે આવશે. અને એક ખાસ કરીને મેન્ટેનન્સના પ્રશ્નો પણ જોઈ લેજો. કેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણું બેટરી મેન્ટેનન્સ હોય તો બેટરી મેન્ટેનન્સને લગતા પણ પ્રશ્નો પૂછી શકીએ છીએ કે તમે કેટલા ટાઈમે બેટરીને બદલી શકો છો, કે તમારે બેટરીને કેટલા ટાઈમે છે તે સાફ કરવી જોઈએ, ત્યાંનું ઓઇલનું જે ચેકિંગ છે તે કેટલા ટાઈમે કરવું જોઈએ. આ રીતના તમને ગમે ત્યાંથી પ્રશ્ન પૂછી શકે છે. ત્યારબાદ સબસ્ટેશનની અંદર પણ તમને ગમે તે પ્રશ્ન પૂછી શકે છે. એટલે ધ્યાનથી છે તે બધા પ્રશ્નો જોઈ લેજો. ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલ હોય છે તેનું ચેકિંગ કેટલા ટાઈમમાં કરવું જોઈએ. આ દરેક પ્રશ્નમાંથી તમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે. તેને
તેનો જે લેટર આવ્યો છે તેની પાછળ પણ ત્યાં લખ્યું છે કે મેન્ટેનન્સને લગતા પ્રશ્નો પણ તે પૂછી શકીએ છીએ. ત્યારબાદ NCVTમાં આપણે જે ભણ્યા છે અથવા તો આપણે જે અભ્યાસ કર્યો છે તેને લગતા પણ પ્રશ્નો પૂછી શકીએ છે. અને આકૃતિનું તો ખાસ કીધું છે, આકૃતિવાળા પણ પ્રશ્નો આવશે. એટલે પછી એવું ન થાય કે એક્ઝામમાં તમે જાઓ અને આ કંઈ વાંચેલું ના હોય. ધ્યાનથી બધું વાંચીને જજો. માત્ર 10 દિવસ તમારી પાસે બચ્યા છે એટલા માટે. તો મિત્રો આગળનો આપણો પ્રશ્ન છે, અનંત અવરોધ ધરાવતી ઇલેક્ટ્રિક સર્કિટને નીચેના પૈકી શું કહેવામાં આવે છે? કે અનંત અવરોધ ધરાવતી ઇલેક્ટ્રિક સર્કિટને નીચેના પૈકી શું કહેવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ શોર્ટ સર્કિટ, ઓપ્શન બી ગ્રાઉન્ડ સર્કિટ, ઓપ્શન સી ઓપન સર્કિટ કે ઓપ્શન ડી લીકેજ સર્કિટ. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરી દેશે. અનંત અવરોધ ધરાવતી ઇલેક્ટ્રિક સર્કિટને નીચેના પૈકી શું કહેવામાં આવે છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી ઓપન સર્કિટ. અનંત અવરોધ ધરાવતી ઇલેક્ટ્રિક સર્કિટને આપણે ઓપન સર્કિટ કહેવામાં આવે છે. તેના પછીનો હવે આગળનો પ્રશ્ન જોઈએ. લાઈવ સર્કિટમાં નીચેના પૈકી કયા મીટરનો ઉપયોગ ન કરવો જોઈએ? લાઈવ સર્કિટમાં આપણે કયા મીટરનો ઉપયોગ ન કરવો જોઈએ? આમાંથી ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઓહમ મીટર, ઓપ્શન બી અર્થ ટેસ્ટર, ઓપ્શન સી મેગર કે ઓપ્શન ડી આપેલા તમામ. તો તેની અંદર મિત્રો ધ્યાનથી જોઈ લેજો. ઓપ્શન ડી આપણો સાચો જવાબ છે કે આપેલા તમામ. લાઈવ સર્કિટમાં છે તે ઓહમ મીટર હોય, અર્થ ટેસ્ટર હોય કે મેગર હોય, એક પણ મીટરનો ઉપયોગ આપણે લાઈવ સર્કિટની અંદર કરવાનો નથી. એટલે ધ્યાનથી બધા પ્રશ્નો જોઈ લેજો. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. મલ્ટીમીટર દ્વારા નીચેના પૈકી કઈ રાશિ માપી શકાતી નથી? મલ્ટીમીટર દ્વારા નીચેના પૈકી કઈ રાશિને આપણે માપી શકતા નથી? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કરંટ, ઓપ્શન બી કેપેસિટન્સ, ઓપ્શન સી રેઝિસ્ટન્સ કે ઓપ્શન ડી વોલ્ટેજ. મલ્ટીમીટર દ્વારા આમાંથી કઈ રાશિ નથી માપી શકાતી? તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી કેપેસિટન્સ. મલ્ટીમીટર દ્વારા આપણે કેપેસિટન્સને માપી શકતા નથી. કરંટ હોય, રેઝિસ્ટન્સ હોય કે પછી વોલ્ટેજ હોય તેને આપણે માપી શકીએ છીએ, પણ કેપેસિટન્સને આપણે છે તે મલ્ટીમીટર દ્વારા માપી શકતા નથી. તેના પછી હવે આપણો મિત્રો આગળનો પ્રશ્ન જોઈ લઈએ. સર્કિટમાં ભંગાણ કર્યા વગર સર્કિટનો વીજ પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયું મીટર વપરાય છે? સર્કિટમાં ભંગાણ કર્યા વગર કે સર્કિટને આપણે બંધ કર્યા વગર અથવા તો તેની વચ્ચે ભંગાણ કર્યા વગર આપણે જો તેનો વીજ પ્રવાહ માપવો છે તો આપણે કયું મીટર વાપરી શકીએ છીએ? તેની અંદર ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ટેકોમીટર, ઓપ્શન બી ક્લિપ ઓન મીટર, ઓપ્શન સી મલ્ટીમીટર કે ઓપ્શન ડી એ મીટર. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે અને બધા મિત્રોને આનો જવાબ આવડવો જોઈએ મિત્રો, કેમ કે તમે બધાએ છે તે જોયેલું હશે આ મીટર. તો તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી ક્લિપ ઓન મીટર. સર્કિટમાં ભંગાણ કર્યા વગર છે તે આપણે ક્લિપ ઓન મીટર દ્વારા વીજ પ્રવાહ માપી શકીએ છીએ. ક્લિપ ઓન મીટર દ્વારા મિત્રો આ બધા ટેકોમીટર છે, ક્લિપ ઓન મીટર છે, મલ્ટીમીટર છે કે એ મીટર છે, જો તમે નથી જોયા તો જોઈ લેજો. અને એપ્લિકેશનની અંદર પણ આપણે આપેલા છે, આપણે નવા ટોપિકો એડ કર્યા છે તેની અંદર છે ત્યાં બધા મીટરનો ઉલ્લેખ કરેલો છે. બધા મીટરો તમને અંદર મળી જશે. કેમ કે જો તમને કોઈ પણ મીટર પૂછી લે પછી તમે તે મીટર જોયું જ ન હોય ને જોયું હોય તો તેનું નામ ન આવડતું હોય તો પછી શું કામનું, જો તમને આવડશે નહીં તો જવાબ. એટલા માટે છે આપણે બધું જ અંદર એડ કરી દીધેલું છે. આ રીતના પ્રશ્નો છે તે બધા એડ કરી દીધા છે. તમે ક્લિપ ઓન મીટર આપેલું હશે અને તેની નીચે તેનું નામ હશે, તે 3 થી 4 વખત છે તે જોઈ લેજો. અને એક્ઝામ આપવા જાઓ તે પહેલાં પણ આ બધું ધ્યાનથી જોઈ લેજો, એટલે પછીથી પ્રોબ્લેમ ના આવે. એપ્લિકેશનની અંદર બધું આપેલું છે. જે મિત્રોએ કોર્સ નથી લીધો તે લઈને જોઈ લેજો. તેના પછી મિત્રો હવે આપણો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે, સાધારણ રીતે મલ્ટીમીટરનો બ્લેક કલરનો પ્રોબ ખાલી જગ્યા માર્ક કરેલ જેકમાં લગાડવો જોઈએ. સાધારણ રીતે મલ્ટીમીટરનો જે બ્લેક કલરનો પ્રોબ આવે છે, કાળા કલરનો જે પ્રોબ આવે છે તે ખાલી જગ્યા માર્ક કરેલ જેકમાં લગાડવો જોઈએ. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ પોઝિટિવ, ઓપ્શન એ નેગેટિવ, ઓપ્શન બી પોઝિટિવ, ઓપ્શન સી વોલ્ટ કે ઓપ્શન ડી કોમન. કાળા કલરનો જે પ્રોબ હોય છે તે ક્યાં લગાડવો જોઈએ? જો તમે મલ્ટીમીટરનો ઉપયોગ કરેલો હશે તો તમને ખબર હશે આ પ્રશ્નને, તો વાંચવાની તમારે કાંઈ જરૂર નહીં હોય. એટલા માટે જ હું તમને કહેતો હોઉં છું કે તમે છે તે પ્રેક્ટિસ પણ ચાલુ રાખો. આવા મીટરો હોય તે તમને ક્યાંક મળે તો તેને જોતા રહો અને અંદર પ્રેક્ટિકલ કરો, જેથી તમારે આવા પ્રશ્નો છે તે કોઈ દિવસ નહીં ભૂલાય. હવે તમે એકવાર જોયેલું હશે તો પછી આ પ્રશ્નનો જવાબ તમને ઓટોમેટિક આવડે છે, કંઈ જરૂરત નહીં પડે મિત્રો. તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી કોમન. સાધારણ રીતે મલ્ટીમીટરનો જે બ્લેક કલરનો પ્રોબ આવે છે તેને આપણે કોમન માર્ક કરેલ જેકમાં લગાડવો જોઈએ. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન છે, નીચેના પૈકી કઈ રાશિના માપનમાં મલ્ટીમીટરના પ્રોબની પોલારિટી મહત્વની નથી?
નીચેના પૈકી કઈ રાશિના માપનમાં મલ્ટીમીટરના પ્રોબની પોલારિટી મહત્વની નથી? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ માત્ર એસી વોલ્ટેજ માપનમાં, ઓપ્શન બી માત્ર ડીસી વોલ્ટેજના માપનમાં, ઓપ્શન સી માત્ર ડીસી કરંટના માપનમાં, કે ઓપ્શન ડી માત્ર ડીસી વોલ્ટેજ અને કરંટના માપનમાં. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ માત્ર એસી વોલ્ટેજના માપનમાં, કે માત્ર એસી વોલ્ટેજના માપનમાં મલ્ટીમીટરના પ્રોબની પોલારિટી મહત્વની રહેતી નથી. તેના પછી આગળનો પ્રશ્ન જોઈ લઈએ. મલ્ટીમીટરમાં નીચેના પૈકી કયા ભાગો ભૌતિક રીતે જોઈ શકાય છે? મલ્ટીમીટરમાં નીચેના પૈકી કયા ભાગોને ભૌતિક રીતે જોઈ શકાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ રેન્જ સિલેક્ટ સ્વિચ, બેરિંગ, રેઝિસ્ટન્સના કનેક્શન. ઓપ્શન બી સોકેટ ટર્મિનલ, રેન્જ સિલેક્ટર, સ્વિચ કે સ્કેલ અને પોઇન્ટર. ઓપ્શન સી બેરિંગ, બેટરી, મેજરિંગ એલિમેન્ટ, પોઈન્ટ. ઓપ્શન ડી રેન્જ સિલેક્ટર, સ્વિચ, પીસીબી, રેઝિસ્ટન્સના કનેક્શન. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી સોકેટ ટર્મિનલ, રેન્જ સિલેક્ટર, સ્વિચ, સ્કેલ અને પોઇન્ટર. મલ્ટીમીટરમાં આ ભાગો છે તે ભૌતિક રીતે જોઈ શકાય છે. તેના પછી હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈ લઈએ. એનાલોગ મલ્ટીમીટરમાં બેટરી ડાઉન થશે અથવા પૂર્ણપણે ડિસ્ચાર્જ થશે તો નીચેના પૈકી કઈ રાશિનું માપન થઈ નહીં શકે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ડીસી વોલ્ટેજ, ઓપ્શન બી એસી વોલ્ટેજ, ઓપ્શન સી ડીસી કરંટ, કે ઓપ્શન ડી રેઝિસ્ટન્સ. ચાલો, જે મિત્રોને જો ખબર છે તે કમેન્ટ કરશે. એનાલોગ મલ્ટીમીટરમાં બેટરી ડાઉન થશે અથવા પૂર્ણપણે ડિસ્ચાર્જ થશે તો નીચેના પૈકી કઈ રાશિનું માપન નહીં થઈ શકે? તેની અંદર આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી રેઝિસ્ટન્સ, કે રેઝિસ્ટન્સનું માપન છે તે થઈ શકશે નહીં. જો એનાલોગ મીટરમાં બેટરી ડાઉન થશે અથવા પૂર્ણપણે ડિસ્ચાર્જ થશે તો આપણે છે તે રેઝિસ્ટન્સનું માપન થઈ શકશે નહીં મિત્રો. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન છે મલ્ટીમીટરમાં ડાયલ પર સૌથી ઉપર કઈ રાશિનું માપન કરવામાં આવે છે? મલ્ટીમીટરમાં ડાયલ પર સૌથી ઉપર કઈ રાશિનું માપન કરવામાં આવે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એસી વોલ્ટેજ, ઓપ્શન બી ડીસી વોલ્ટેજ, ઓપ્શન સી રેઝિસ્ટન્સ, કે ઓપ્શન ડી ડીસી એમ્પિયર રેન્જ. મલ્ટીમીટરમાં ડાયલ પર સૌથી ઉપર કઈ રાશિનું માપન કરવામાં આવે છે? તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી રેઝિસ્ટન્સ. મલ્ટીમીટરમાં ડાયલ પર સૌથી ઉપર છે તે રેઝિસ્ટન્સ રાશિનું માપન કરવામાં આવે છે. તેના પછી હવે મિત્રો તેના પછીનો પ્રશ્ન જોઈ લઈએ. ડિજિટલ મલ્ટીમીટરમાં એલઈડીની ડિસ્પ્લે ફોર્મેટ કેટલા સેગમેન્ટ હોય છે? કે ડિજિટલ મલ્ટીમીટરમાં એલઈડીની ડિસ્પ્લેમાં ફોર્મેટ કેટલા સેગમેન્ટના હોય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 9 નંગ, ઓપ્શન બી 8 નંગ, ઓપ્શન સી 7 નંગ, કે ઓપ્શન ડી 6 નંગ. તો તેની અંદર 7 નંગ એ આપણો સાચો જવાબ છે ઓપ્શન સી 7 નંગ. ડિજિટલ મલ્ટીમીટરમાં એલઈડીની ડિસ્પ્લે ફોર્મેટ છે તે 7 સેગમેન્ટમાં હોય છે. બધા પ્રશ્નો આઈએમપી છે મિત્રો, ધ્યાનથી જોઈ લેજો. એક પણ પ્રશ્ન છે તે મિસ ન કરતા. અહીંયા તમે વિડીયો લેક્ચર જોઈ અને એપ્લિકેશનની અંદર ટેસ્ટ પણ આપી શકો છો. જે મિત્રોએ કોર્સ નથી લીધો તે મિત્રો કોર્સ જરૂર લઈ લેજો, કેમ કે તેની અંદર આપણે મોસ્ટ આઈએમપી છે તે બધું જ એડ કરી દીધેલું છે. એક્ઝામમાં તમને કદાચ તેમાંથી જો સારું એવું પૂછાઈ જશે તો તમે ઓટોમેટિક છે તે સિલેક્ટ થઈ જશો, જો સરખી રીતે વાંચેલું હશે તો. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. અર્થ ટેસ્ટરનો ઉપયોગ નીચેના પૈકી કયો છે? અર્થ ટેસ્ટરનો ઉપયોગ નીચેના પૈકી કયો છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ વાયરનું ઇન્સ્યુલેશન ચેક કરવા, ઓપ્શન બી કેબલની કન્ટિન્યુટી ચેક કરવા, ઓપ્શન સી જમીનમાં રહેલા ભેજનું પ્રમાણ જાણવા, કે ઓપ્શન ડી અર્થિંગ સિસ્ટમનો અવરોધ માપવા. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી અર્થિંગ સિસ્ટમનો અવરોધ માપવા માટે. અર્થ ટેસ્ટરનો ઉપયોગ આપણે અર્થિંગ સિસ્ટમનો અવરોધ માપવા માટે કરી શકીએ છીએ. તેના પછી હવે મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈએ. અર્થ ટેસ્ટરને ઓપરેટિંગ વોલ્ટેજ શેના દ્વારા પૂરા પાડી શકાય, કે પૂરા પડાય છે? અર્થ ટેસ્ટરને ઓપરેટિંગ વોલ્ટેજ શેના દ્વારા પૂરા પડાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ટાઈની મોટર, ઓપ્શન બી હેન્ડ ઓપરેટેડ ડીસી જનરેટર, ઓપ્શન સી બેટરી, કે ઓપ્શન ડી એક પણ નહીં. અર્થ ટેસ્ટરને ઓપરેટિંગ વોલ્ટેજ શેના દ્વારા પૂરા પડાય છે? તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી હેન્ડ ઓપરેટેડ ડીસી જનરેટર. અર્થ ટેસ્ટરને હેન્ડ ઓપરેટેડ ડીસી જનરેટર દ્વારા વોલ્ટેજ પૂરા પાડી શકાય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે અર્થ ટેસ્ટર મૂળભૂત રીતે શેનું કોમ્બિનેશન છે? અર્થ ટેસ્ટર મૂળભૂત રીતે શેનું કોમ્બિનેશન છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ડીસી જનરેટર પ્લસ ઓહમ મીટર, ઓપ્શન બી ડીસી જનરેટર પ્લસ ટોંગ ટેસ્ટર,
ટોંગ ટોસ્ટર ઓપ્શન સી, ઓહમ મીટર પ્લસ મેગર કે ઓપ્શન ડી ઓહમ મીટર માઇનસ ફ્રીક્વન્સી મીટર. અર્થ ટેસ્ટર મૂળભૂત રીતે શેનું કોમ્બિનેશન છે? તો તેની અંદર ઓપ્શન એ આપણો સાચો જવાબ રહેશે કે ડીસી જનરેટર પ્લસ ઓહમ મીટર. અર્થ ટેસ્ટર મૂળભૂત રીતે આ બંનેનું કોમ્બિનેશન છે કે ડીસી જનરેટર અને ઓહમ મીટર આ બંનેનું કોમ્બિનેશન છે. મિત્રો ઇલેક્ટ્રિકલ મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછી શકે છે, ધ્યાનથી જોઈ લેજો. હજુ એકવાર કહું છું કે તમને છે તે ટ્રાન્સમિશન લાઇનમાંથી પ્રશ્નો આવશે, સબસ્ટેશનમાંથી, સર્કિટ બ્રેકર છે, ત્યારબાદ આપણે વાઇન્ડિંગ છે, તેમાંથી બધામાંથી પ્રશ્નો આવવાના ચાન્સ છે તે સૌથી વધારે છે. એટલે તેના ઉપર છે તે થોડુંક વધારે ફોકસ આપજો. તમારે આપણે ઘરનું વાયરિંગ હોય અથવા તો એવા જે પ્રશ્નો છે તેમાંથી ઓછું પૂછશે, પણ તે પણ વાંચવું જરૂરી છે. એટલે જ આપણે એપ્લિકેશનની અંદર બધા પ્રશ્નો એડ કરી દીધા છે. તમે ધારો તો એક દિવસની અંદર છે તે આખો જે 6000 પ્રશ્નનો જે આપણો કોર્સ છે તે તમે કમ્પ્લીટ કરી શકો છો જો સરખી રીતે તૈયારી કરશો તો. કેમ કે માત્ર 10 થી 15 મિનિટ થશે તમારે 50 પ્રશ્નની ટેસ્ટ આપતા, એટલે તેની અંદરથી તમારે ઝડપથી તૈયારી થઈ જશે. જો બુકો વાંચવા બેસશો તો તમારે છે તે કંટાળો આવશે અને વધારે વંચાશે નહીં. પણ બુકો પણ વાંચવી જરૂરી છે, એટલે બુક પણ 1-2 વખત ક્લિયર કરી નાખો અને પછી એપ્લિકેશનની અંદર પણ બધું 3-4 વખત છે તે ક્લિયર કરી નાખો. એટલે તમને 3-4 વખત કે 5 વખત એક પ્રશ્ન વંચાય એટલે ઓટોમેટિક યાદ રહી જવાનો, અથવા તો એક્ઝામમાં પૂછાય તો તમારે સામે આવી જશે. એ રીતની તૈયારી કરી દેજો. તો હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈ લઈએ. અર્થ ટેસ્ટર શેના સિદ્ધાંત પર કાર્ય કરે છે? જે અર્થ ટેસ્ટર છે તે શેના સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્શન જોઈએ ઇલેક્ટ્રોકેમિકલ ઇફેક્ટ, ઓપ્શન બી ફ્રિક્શન ઇફેક્ટ, ઓપ્શન સી વોલ્ટેજ ડ્રોપ કે ઓપ્શન ડી કરંટના વર્ગનો નિયમ. અર્થ ટેસ્ટર શેના સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે વોલ્ટેજ ડ્રોપ. અર્થ ટેસ્ટર છે તે વોલ્ટેજ ડ્રોપના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તેના પછી મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન છે અર્થ ટેસ્ટરની રચનામાં નીચેનામાંથી કયા ભાગોનો સમાવેશ થાય છે? અર્થ ટેસ્ટરની રચનામાં નીચેના પૈકી કયા ભાગોનો સમાવેશ થાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઓહમ મીટર, ઓપ્શન બી ડીસી જનરેટર, ઓપ્શન સી કેન્કરિંગ સિસ્ટમ કે ઓપ્શન ડી આપેલા તમામ. અર્થ ટેસ્ટરની રચનામાં નીચેના પૈકી કયા ભાગોનો સમાવેશ થાય છે? તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી તમામ ભાગોનો. આપેલા તમામ કે અર્થ ટેસ્ટરની રચનામાં છે તે તમામ ભાગોનો સમાવેશ થાય છે. ઓહમ મીટર, ડીસી જનરેટર અને કેન્કરિંગ સિસ્ટમ આ ત્રણેયનો સમાવેશ અર્થ ટેસ્ટની રચનામાં કરવામાં આવે છે. તેના પછી મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. અર્થ ટેસ્ટરની ક્રેન્કિંગ સિસ્ટમ એટલે શું? તમે આગળનો ઓપ્શન ક્રેન્કિંગ સિસ્ટમ જોયો એટલે તમને ઓટોમેટિક એવો સવાલ થયો હશે કે અર્થ ટેસ્ટરની આ ક્રેન્કિંગ સિસ્ટમનો મતલબ શું થાય? તો આમાં આપણે જોઈએ કે ક્રેન્કિંગ સિસ્ટમ એટલે શું. તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ડીસી જનરેટરના આર્મેચરને હાથથી ફેરવવાવાળી ગિયરની રચના, ઓપ્શન બી ડીસી જનરેટરના આર્મેચરમાં ઉત્પન્ન થયેલા વોલ્ટેજને સપ્લાય કરવાની રચના, ઓપ્શન સી ડીસી વોલ્ટેજને એસી વોલ્ટેજમાં ફેરવવાની રચના કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. અર્થ ટેસ્ટરની ક્રેન્કિંગ સિસ્ટમ એટલે શું? તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ડીસી જનરેટરના આર્મેચરને હાથથી ફેરવવાવાળી ગિયરની રચના એટલે કે અર્થ ટેસ્ટરની ક્રેન્કિંગ સિસ્ટમ. જોઈ લેજો મિત્રો, આઈએમપી પ્રશ્ન છે. ક્રેન્કિંગ સિસ્ટમ તમને પૂછાઈ શકે છે, કોઈ મિત્રોએ જોયો ન હોય તો જોઈ લેજો. તેના પછી આગળનો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન છે અર્થ ટેસ્ટરમાં તેના રેટેડ વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે તેના હેન્ડલને આશરે કેટલા આરપીએમથી ફેરવવું જોઈએ? અર્થ ટેસ્ટરમાં તેના રેટેડ વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે તેના હેન્ડલથી આશરે કેટલા આરપીએમથી ફેરવવું જોઈએ? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 40, ઓપ્શન બી 80, ઓપ્શન સી 160 કે ઓપ્શન ડી 320. તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી 160. અર્થ ટેસ્ટરમાં તેના રેટેડ વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે તેના હેન્ડલને આશરે 160 આરપીએમથી ફેરવવું જોઈએ. તેના પછી હવે મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે અર્થ ટેસ્ટરમાં કયો ભાગ ડીસીનું એસીમાં રૂપાંતર કરે છે? અર્થ ટેસ્ટરને લગતા મિત્રો ઘણા બધા પ્રશ્નો જોઈ લીધા, તેમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે એટલા માટે આપણે જોઈએ છીએ. આપણે એવું નથી કે આપણને આઈએમપી નથી એવા પ્રશ્નો જોઈએ છે, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે તે જ આપણે જોવાના છીએ. અર્થ ટેસ્ટરને લગતા પ્રશ્નો પણ પૂછી શકે છે, અર્થિંગને લગતા પણ પ્રશ્નો આવશે, જે આપણે હજુ કાલે કે પરમ દિવસે છે તે લેક્ચર તેનો લીધો હતો. બધા લેક્ચર જે પાછળના છે તે પણ મિત્રો જોઈ લેજો, તેમાંથી પણ આઈએમપી ઘણું બધું આવતું હોય છે. અર્થ ટેસ્ટરમાં કયો ભાગ ડીસીનું એસીમાં રૂપાંતર કરે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઓહમ મીટર, ઓપ્શન બી કરંટ રિવર્સર, ઓપ્શન સી સિંક્રોનસ રોટરી રેક્ટિફાયર કે ઓપ્શન ડી ડીસી જનરેટર. અર્થ ટેસ્ટરમાં કયો ભાગ ડીસીનું એસીમાં રૂપાંતર કરે છે? તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન
બી કરંટ રિવર્સર. અર્થ ટેસ્ટરમાં છે તે કરંટ રિવર્સર છે તે ડીસીનું એસીમાં રૂપાંતર કરે છે મિત્રો. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે અતિ ઉચ્ચ મૂલ્ય, દાખલા તરીકે કેબલનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ કે અતિ ઉચ્ચ મૂલ્યના અવરોધની કિંમત માપવા માટે નીચેના પૈકી કયું મીટર વપરાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ટોંગ ટેસ્ટર, ઓપ્શન બી મલ્ટીમીટર, ઓપ્શન સી અર્થ મીટર કે ઓપ્શન ડી મેગર. તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી મેગર. અતિ ઉચ્ચ મૂલ્યના અવરોધની કિંમત માપવા માટે આપણે મેગર મીટરનો ઉપયોગ કરી શકીએ છીએ. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ કે મેગરનું વોલ્ટેજ રેટિંગ ખાલી જગ્યાથી ઓછું ન હોવું જોઈએ. મેગરનું જે વોલ્ટેજ રેટિંગ હોય છે તે ખાલી જગ્યાથી ઓછું ન હોવું જોઈએ. ઓપ્શન જોઈ લઈએ. ઓપ્શન એ સિસ્ટમ વોલ્ટેજથી અડધા, ઓપ્શન બી સિસ્ટમ વોલ્ટેજ જેટલા, ઓપ્શન સી સિસ્ટમ વોલ્ટેજથી બમણા કે ઓપ્શન ડી સિસ્ટમ વોલ્ટેજથી 3 ગણા. મેગરનું વોલ્ટેજ રેટિંગ ખાલી જગ્યાથી ઓછું ન હોવું જોઈએ. તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સિસ્ટમ વોલ્ટેજથી બમણા. મેગરનું વોલ્ટેજ રેટિંગ સિસ્ટમ વોલ્ટેજથી બમણાથી ઓછું ન હોવું જોઈએ. તેના પછી મિત્રો હવે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. મેગરના પણ પ્રશ્નો જોઈ લઈએ સાથે સાથે. મેગરનો ઉપયોગ કરતી વખતે તમારે નીચેના પૈકી કયા ટર્મિનલને અડકવું ન જોઈએ? ખાસ ધ્યાન રાખવાની, મેગરનો ઉપયોગ કરતી વખતે આમાંથી કયા ટર્મિનલને ન અડકવું જોઈએ? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ બોડી, ઓપ્શન બી નેગેટિવ લીડ, ઓપ્શન સી પોઝિટિવ લીડ કે ઓપ્શન ડી બંને લીડની એકી સાથે. મેગરનો ઉપયોગ કરતી વખતે આમાંથી કયા જે ટર્મિનલ છે તેને અડકવું ન જોઈએ? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી બંને લીડને એકી સાથે. મેગરનો ઉપયોગ જ્યારે કરતા હોય ત્યારે બંને લીડને એકી સાથે છે તે કોઈ દિવસ અડકવું જોઈએ નહીં. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. પ્રશ્ન છે કન્ટિન્યુટી ટેસ્ટ માટે મેગરનો ઉપયોગ કરતી વખતે તમારે મેગરનો ઉપયોગ કરતી વખતે તમારે ઓપ્શન જોઈએ. ઇક્વિપમેન્ટને સપ્લાયથી અલગ કરવું જોઈએ. ઓપ્શન બી મેગરનું ઝીરો સેટિંગ કરવું જોઈએ. ઓપ્શન સી જો ટેસ્ટિંગ સર્કિટમાં કોઈ સ્વિચ લાગેલી હોય તો તેને ઓપન કરવી જોઈએ. ત્યારબાદ ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. કન્ટિન્યુટી ટેસ્ટ માટે મેગરનો ઉપયોગ કરતી વખતે તમારે કયું ધ્યાન રાખવું જોઈએ? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ ઇક્વિપમેન્ટને સપ્લાયથી અલગ કરવું જોઈએ. કન્ટિન્યુટી ટેસ્ટ માટે મેગરનો ઉપયોગ કરતી વખતે તમારે ઇક્વિપમેન્ટને સપ્લાયથી અલગ કરવું જોઈએ. તેના પછીનો આગળનો પ્રશ્ન છે મેગર હંમેશા કયા યુનિટમાં અવરોધ માપે છે? મેગર હોય છે તે હંમેશા કયા યુનિટમાં અવરોધ માપે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ મિલી ઓહમ, ઓપ્શન બી માઇક્રો ઓહમ, ઓપ્શન સી મેગા ઓહમ કે ઓપ્શન ડી કિલો ઓહમ. મેગર હંમેશા કયા યુનિટમાં અવરોધ માપે? તો તેની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી મેગા ઓહમ. મેગર છે તે હંમેશા મેગા ઓહમમાં યુનિટ માપે છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈએ. મેગરનો કાર્ય સિદ્ધાંત કોના પર આધાર રાખે છે? મેગરનો કાર્ય સિદ્ધાંત છે તે કોના પર આધાર રાખે છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ મૂવિંગ આયર્ન મીટર, ઓપ્શન બી ઇલેક્ટ્રોડાયનેમિક મીટર, ઓપ્શન સી ઇલેક્ટ્રોસ્ટેટિક મીટર કે ઓપ્શન ડી મૂવિંગ કોઇલ મીટર. મેગરનો કાર્ય સિદ્ધાંત કોના પર આધાર રાખે છે? મિત્રો બધા પ્રશ્ન આઈએમપી છે, ધ્યાનથી જોઈ લેજો. એક પણ પ્રશ્ન છે તે મિસ ન કરતા, કેમ કે તમારા માટે છે અત્યારે આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. અને અગાઉના લેક્ચર પણ આપણે કન્ટિન્યુ દરરોજ 8:30 વાગે છે તે લેક્ચર ચાલુ જ છે. જ્યાંથી આપણે MGVCની એક્ઝામ ગઈ ત્યારથી આપણે બધા લેક્ચર ચાલુ જ છે. એટલા માટે બધા લેક્ચર તમારા માટે ઉપયોગી છે. કેમ કે અમુકમાં એવું હશે કે સેમ પ્રશ્ન આવી જતા હશે, કેમ કે ઘણા બધા લેક્ચરમાં અમુક પ્રશ્ન એડ કરવાના હોય અને અમુક કરેલા હોય, એટલે ઘણા બધા પ્રશ્નો હોય તે આવી જતા હોય. જે અગાઉના વિડીયો હતા આજથી 3-4 મહિના પહેલાંના તેની વાત છે. અત્યારે તો બધા છે નવા જ આવશે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. એટલે બધા પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો મિત્રો. મેગરનો કાર્ય સિદ્ધાંત કોના પર આધારિત હોય છે? તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઇલેક્ટ્રોસ્ટેટિક મીટર. મેગરનો કાર્ય સિદ્ધાંત ઇલેક્ટ્રોસ્ટેટિક મીટર પર આધારિત હોય છે. તેના પછી આગળનો પ્રશ્ન જોઈ લઈએ. જ્યારે મેગરનો ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે મેગરની નીડલ દ્વારા કયો રેઝિસ્ટન્સ પ્રદર્શિત થાય છે? મિત્રો જ્યારે મેગરનો ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે મેગરની નીડલ દ્વારા કયો રેઝિસ્ટન્સ પ્રદર્શિત થાય છે? ઓપ્શન જોઈએ. 0 ઓહમ, ઓપ્શન બી ઇન્ફિનિટિવ, ઓપ્શન સી 2500 ઓહમ કે ઓપ્શન ડી 1000 ઓહમ. તો
તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી ઇન્ફિનિટિવ. જ્યારે મેગરનો ઉપયોગ કરવામાં આવતો નથી ત્યારે મેગરની નીડલ દ્વારા છે તે ઇન્ફિનિટિવ રેઝિસ્ટન્સ પ્રદર્શિત થાય છે. તેના પછી હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન છે મેગરને રેટેડ સ્પીડ પર ફેરવતા ઓપ્શન જોઈએ. ઓપ્શન એ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત અચળ પ્રદર્શિત થાય છે. ઓપ્શન બી ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત સતત પરિવર્તનશીલ રહે છે. ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો તેની અંદર આપણો સાચો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત અચળ પ્રદર્શિત થાય છે. મેગરને રેટેડ સ્પીડ પર ફેરવતા ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સની કિંમત અચળ પ્રદર્શિત થાય છે. તો મિત્રો આ પ્રશ્નો હતા આપણા ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટને હતા અને ટોટલ પ્રશ્ન છે તે આઈએમપી છે. બધા પ્રશ્નો ધ્યાનથી જોઈ લેજો. આ બધા પ્રશ્નો આપણે એપ્લિકેશનની અંદર પણ આપેલા છે એટલે ત્યાં પણ જોઈ લેજો ટેસ્ટ આપીને. કેમ કે અહીંયા જો તમે વિડીયો જોશો અને પછી ત્યાં ટેસ્ટ આપશો તો તમારે ઘણો બધો ફેર પડશે. જે મિત્રોએ કોર્સ લીધેલો છે તે બધાને ખબર હશે કે કેટલો ફાયદો થાય છે. બધા પ્રશ્નો તમને ઓટોમેટિક છે તે યાદ રહી જતા હોય છે ટેસ્ટ સિરીઝની અંદર ટેસ્ટ આપશો એટલા માટે કહું છું કે જે મિત્રો હજુ સુધી કોર્સ નથી લીધો તે લઈ લેજો. હજુ 10 દિવસ બાકી છે. 799 રૂપિયામાં તમને કોર્સ મળી જશે. જો અંદરથી તમે સરખી રીતે તૈયારી કરશો તો કદાચ સિલેક્ટ પણ થઈ જશો. જો હજુ સુધી તૈયારી નથી કરી અને આજે જ સ્ટાર્ટ કરશો અને હજુ 10 દિવસ છે એટલે તમારી પાસે હજુ ઘણો સમય કહેવાય. 10 દિવસમાં તમે ઘણી બધી તૈયારી કરી શકો. કમસે કમ કોર્સની અંદર 6 થી 7 વખત તો તમે કમ્પ્લીટ કરી દેશો 10 દિવસની અંદર. એટલા માટે કહું છું કે સરખી રીતે તૈયારી કરશો તો સિલેક્ટ થઈ જશો. અને જે મિત્રોએ કોર્સ નથી લીધો તે લઈ લેજો. અંદર આપણે નવા પણ ટોપિક એડ કરેલા છે. જેટકોના સિલેબસ પ્રમાણે પણ એડ કરેલા છે. અંદરથી બધા તમે જોઈ શકો છો. અને હજુ નવા ઘણા બધા આપણે એડ પણ કરવાના છીએ. તો મિત્રો આજનો આ લેક્ચર જો તમને પસંદ આવ્યો તો લાઇક કરજો. અને જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. અને વોટ્સએપ ટેલિગ્રામ ગ્રુપ પણ ડિસ્ક્રિપ્શનમાં આપણે તેની લિંક આપેલી છે ત્યાંથી જોઈન કરી લેજો. તો હવે મળીશું કાલના સેશનમાં. ધન્યવાદ.